હેલો તાલીમાર્થી મિત્રો, જોઈ લો રિઝલ્ટ્સ. ગયા વર્ષે અમુક ટ્રેડના એમસીક્યુના વિડીયો બનાવેલા હતા. તેમાંથી આ રીતે સારા માર્ક્સ આવેલ હતા. આ વિડીયોમાં ટર્નર ટ્રેડના બીજા વર્ષ માટેના લાસ્ટ 3 પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તથા નિમી અને ભારત સ્કિલના ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નો આપેલા છે, જેથી આ વિડીયો પરીક્ષા આપતા પહેલાં એક વખત જરૂરથી રિવ્યૂ કરી લેજો, જેથી તમને સારા માર્ક્સ મળી શકે. તો ચાલો પ્રશ્ન શરૂ કરીએ. ક્વેશ્ચન 1. નીચેનામાંથી કયો ટેપર ટર્નિંગ એટેચમેન્ટનો ગેરલાભ છે? ફક્ત લિમિટ ટેપર એંગલ જ કાપી શકાય છે, પાવર ફીડ આપી શકાય છે, લંબાઈના ટેપરનું વધુ ઉત્પાદન કરી શકાય છે, બંને બાહ્ય અને આંતરિક ટેપર્સ ઉત્પન્ન કરી શકાય છે. આન્સર છે ફક્ત લિમિટ ટેપર એંગલ જ કાપી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ટેપર થ્રેડ ક્યાં વપરાય છે? બોલ્ટ, નટ, વુડન સ્ક્રૂ કે સ્ટડ? આન્સર છે વુડન સ્ક્રૂ. નેક્સ્ટ ક્વેશ્ચન. મિમીમાં ડેટા ઇનપુટ માટે કયો જી કોડ યોગ્ય છે? G21, G27, G28, G20? આન્સર છે G21. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્નિયર કેલિપરની છરીની ધારનો ઉપયોગ કરીને થ્રેડના કયા ભાગને માપી શકાય છે? મુખ્ય વ્યાસ, નાના વ્યાસ, થ્રેડની પીચ, થ્રેડની પ્રોફાઇલ? આન્સર છે નાના વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા ટર્નિંગ ઓપરેશનમાં અલગ અલગ વ્યાસને અલગ અલગ ધરી સાથે ફેરવવામાં આવે છે? એસેન્ટ્રિક ટર્નિંગ, પ્લેન ટર્નિંગ, સ્ટેપ ટર્નિંગ કે કેન્દ્રિક ટર્નિંગ? આન્સર છે એસેન્ટ્રિક ટર્નિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. એબ્રેસિવ મટીરિયલનો ઉપયોગ કરીને કયું પ્રિસિઝન ઓપરેશન થાય છે? લેપિંગ, ફાઇલિંગ, પોલિશિંગ કે ગ્રાઇન્ડિંગ? આન્સર છે લેપિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભૌમિતિક ટોલરન્સમાં કેટલા વર્ગો ઉપલબ્ધ હોય છે? 3, 8, 9 કે 6? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન. તમામ અક્ષોના સંદર્ભ માટે કયા પ્રિપરેટરી કોડનો ઉપયોગ થાય છે? G28, G30, G80 કે G54? આન્સર છે G28. નેક્સ્ટ ક્વેશ્ચન. લેપવાળી કઈ સામગ્રી સસ્તી છે અને જો કાપવામાં આવે તો તેનો વિસ્તાર કરી શકાય છે? લીડ, પિત્તળ, કાસ્ટ આયર્ન કે બ્રોન્ઝ? આન્સર છે લીડ. નેક્સ્ટ ક્વેશ્ચન. મશીનોનું અચાનક બ્રેકડાઉન કેવી રીતે ઘટાડી શકાય છે? ભંગાણ જાળવણી દ્વારા, નિવારક જાળવણી દ્વારા, ગુણવત્તા જાળવણી દ્વારા કે ઉત્પાદક જાળવણી દ્વારા? આન્સર છે નિવારક જાળવણી દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન. સિમ્પલ ગિયર ટ્રેનમાં ઇડલર ગિયરનો હેતુ શું હોય છે? ડ્રાઈવર અને ડ્રાઈવ ગિયર વચ્ચેની શક્તિ ટ્રાન્સમિટ કરવી, સ્પિન્ડલ ગતિમાં ઘટાડો કરવો, સ્પિન્ડલ ગતિમાં વધારો કરવો, ગિયર રેશિયો ઘટાડવો? આન્સર છે ડ્રાઈવર અને ડ્રાઈવ ગિયર વચ્ચેની શક્તિ ટ્રાન્સમિટ કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રુવિંગ ઓપરેશન માટે નીચેનો કયો કોડ યોગ્ય છે? G72, G74, G76, G75? આન્સર છે G75. નેક્સ્ટ ક્વેશ્ચન. અંદરના માઇક્રોસ્કોપમાં કેટલા એક્સટેન્શન સળિયા ઉપલબ્ધ છે? 4, 2, 3 કે 1? આન્સર છે 4. નેક્સ્ટ ક્વેશ્ચન. પાર્ટ પ્રોગ્રામને કાપ્યા વિના એક્ઝિક્યુટ કરીને તપાસવા માટે કયા મોડનો ઉપયોગ થાય છે? ડ્રાય રન મોડ, સિંગલ બ્લોક મોડ, એડિટ મોડ કે ઓટો મોડ? આન્સર છે ડ્રાય રન મોડ. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્પિન્ડલ રોટેશન સ્પીડના કાર્ય માટે એડ્રેસ લેટર શું છે? T, S, F કે D? આન્સર છે S. નેક્સ્ટ ક્વેશ્ચન. ભૌમિતિક ટોલરન્સનો કયો વર્ગ સપાટતા દર્શાવે છે? મનોવૃત્તિ, રનઆઉટ, લોકેશન કે ફોર્મ? આન્સર છે ફોર્મ. નેક્સ્ટ ક્વેશ્ચન. ટેમ્પલેટનો ઉપયોગ શું છે? એક કેન્દ્રીયતા તપાસવા, માપન તપાસવા, રનઆઉટ તપાસવા કે ચિહ્નિત કરો અને પ્રોફાઇલ તપાસવા? આન્સર છે ચિહ્નિત કરવા અને પ્રોફાઇલ તપાસવા. નેક્સ્ટ ક્વેશ્ચન. સિલિન્ડ્રિકલ કમ્પોનન્ટના એજ પર બનેલા રેડિયસને તપાસવા માટેના
ગેજનું નામ શું છે? ફિલર ગેજ, રેડિયસ ગેજ, ફિલેટ ગેજ કે પ્લગ ગેજ? આન્સર છે રેડિયસ ગેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, લ્યુબ્રિકેશનના આવર્તનનો ઉપયોગ શું છે? મશીન જીવન ઘટાડવા, મશીન તેની ચોકસાઈ જાળવી રાખે છે, મશીન તેની ચોકસાઈ ગુમાવે છે, વસ્ત્રોમાં વધારો? આન્સર છે મશીન તેની ચોકસાઈ જાળવી રાખે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફિક્સ સ્ટેડી રેસ્ટ કરતાં ફોલોવર સ્ટેડી રેસ્ટનો શું ફાયદો છે? તે કામ સાથે ફરે છે, તે કામ સાથે ફરે છે અને આગળ વધે છે, કામના સ્થિર સ્થળે સપોર્ટ કાપે છે, કામની સતત સંપૂર્ણ લંબાઈને સપોર્ટ આપે છે? આન્સર છે કામની સતત સંપૂર્ણ લંબાઈને સપોર્ટ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નાઇટ્રિડાઇન કઈ હીટિંગ ટ્રીટમેન્ટ પ્રક્રિયા હેઠળ કરવામાં આવે છે? નોર્મલાઇઝિંગ, કેસ હાર્ડનિંગ કે ટેમ્પરિંગ? આન્સર છે કેસ હાર્ડનિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, સીએનસી મશીનમાં જોબના સંદર્ભમાં ટૂલને આગળ વધારવા માટે કયું ઓફસેટ લેવાનું રહેશે? વર્ક ઓફસેટ, વેર ઓફસેટ, ટૂલ ઓફસેટ કે ભૌમિતિક ઓફસેટ? આન્સર છે વર્ક ઓફસેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, નકલ થ્રેડ ક્યાં વપરાય છે? રેલવે કેરેજ ક્લિપિંગ્સ, સુથારી વાઇસ, સ્ક્રૂ જેક કે ડેથ સ્ક્રૂ? આન્સર છે રેલવે કેરેજ કપ્લિંગ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુણવત્તાના કયા તત્વને ડિઝાઇન અનુરૂપતા ખાતરી અને નિયંત્રણ હેઠળ વ્યાપક રીતે જૂથબદ્ધ કરી શકાય છે? અનુરૂપતા ગુણવત્તા, ગુણવત્તા લાક્ષણિકતા, ગુણવત્તાની ખાતરી કે ડિઝાઇન ગુણવત્તા? આન્સર છે ગુણવત્તા લાક્ષણિકતા. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ મશીનમાં ખામી શોધવી અને ખામી દૂર કરાવવી તેને શું કહેવાય છે? માર્કેટિંગ, ઉત્પાદન, જાળવણી કે નિરીક્ષણ? આન્સર છે જાળવણી. નેક્સ્ટ ક્વેશ્ચન, તીવ્ર એંગલ એટલે શું થાય છે? 90 અંશથી વધુ, 180 અંશની બરાબર, 90 અંશની બરાબર, 90 અંશથી ઓછું? આન્સર છે 90 અંશથી ઓછું. નેક્સ્ટ ક્વેશ્ચન, નાઇટ્રિડિંગ પ્રક્રિયામાં કયો ગેસ વપરાય છે? કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા, હાઇડ્રોજન કે હિલિયમ? આન્સર છે એમોનિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, અક્ષર એલ માટે ટૂલ ઇન્સર્ટનો આકાર શું હશે? રાઉન્ડ, ચોરસ, લંબચોરસ કે ત્રિકોણ? આન્સર છે લંબચોરસ. નેક્સ્ટ ક્વેશ્ચન, કટિંગ ઝડપ 25 મીટર પ્રતિ મિનિટ હોય ત્યારે 50 mm બાર માટે સ્પિન્ડલના આરપીએમની ગણતરી કરો. 168 આરપીએમ, 100 આરપીએમ, 250 આરપીએમ, 159 આરપીએમ? આન્સર છે 159 આરપીએમ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઠોરતાને રજૂ કરવાની સૌથી સ્વીકૃત પદ્ધતિ કઈ છે? ગ્રેડ નંબર, એકમો, વજન કે સિમ્બોલ? આન્સર છે ગ્રેડ નંબર. નેક્સ્ટ ક્વેશ્ચન, સાધન સામગ્રીની કઈ મિલકત મશીનિંગ દરમિયાન કટિંગ કાર્યક્ષમતા જાળવી રાખે છે? કોલ્ડ કઠિનતા, લાલ કઠિનતા, ખડતલતા કે બરડપણું? આન્સર છે લાલ કઠિનતા. નેક્સ્ટ ક્વેશ્ચન, સરળ ચાર્જિંગ અને ઝડપી કટિંગ માટે કઈ લેપિંગ સામગ્રીનો ઉપયોગ થાય છે? ક્લોઝ ગ્રેઇન આયર્ન, સફેદ કાસ્ટ આયર્ન, કોપર અને પિત્તળ કે કાસ્ટ આયર્ન? આન્સર છે કોપર અને પિત્તળ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારનું ટૂલ મટીરિયલ નોન મેટલ છે? હાઈ સ્પીડ સ્ટીલ, કાર્બન સ્ટીલ, ડાયમંડ કે સ્ટેલાઇટ્સ? આન્સર છે ડાયમંડ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટીલને નોર્મલાઇઝિંગ બનાવવાનો હેતુ શું હોય છે? સ્ટીલને નરમ કરવા, કઠિનતામાં વધારો કરવા, મશીનેબિલિટી સુધારવા, સ્ટ્રેસીસ અને સ્ટ્રેસ દૂર કરવા? આન્સર છે સ્ટ્રેસીસ અને સ્ટ્રેન્સને દૂર કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રેડ નંબર N1નું રફનેસ મૂલ્ય કેટલું હશે? 0.4 માઇક્રોન, 12.5 માઇક્રોન, 0.025 માઇક્રોન, 6.3 માઇક્રોન? આન્સર છે 0.025 માઇક્રોન. નેક્સ્ટ ક્વેશ્ચન, સાધનને પકડી, શોધી અને માર્ગદર્શન આપી શકે તે ઉપકરણ કયું છે? ફિક્સચર, કોલેટ ચક કે જીગ? આન્સર છે જીગ. નેક્સ્ટ ક્વેશ્ચન, થ્રેડ કટિંગ કમાન્ડ બ્લોક G76X ZPQFના
પાર્ટ પ્રોગ્રામમાં પી દ્વારા શું કહેવામાં આવે છે? રૂટનો વ્યાસ, થ્રેડની ઊંચાઈ, ઘટક પર થ્રેડની લંબાઈ, પહેલી કટ માટે લેવાની ડેપ્થ. આન્સર છે થ્રેડની ઊંચાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયું સાધન સામગ્રી ખૂબ જ બરડ અને વક્રતા શક્તિ ઓછી કરે છે? કાર્બાઇડ, કાર્બન સ્ટીલ, સિરામિક્સ કે હાઈ સ્પીડ સ્ટીલ? આન્સર છે સિરામિક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ ધાતુને કેસ હાર્ડન કરવામાં આવે છે? ઉચ્ચ કાર્બન સ્ટીલ, કાસ્ટ આયર્ન, એલોય સ્ટીલ ભાગ કે લો કાર્બન સ્ટીલના ભાગ? આન્સર છે લો કાર્બન સ્ટીલના ભાગ. નેક્સ્ટ ક્વેશ્ચન. સીએનસીનું પૂરું નામ શું થાય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે કમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ. નેક્સ્ટ ક્વેશ્ચન. અનિયમિત કાર્ય લેથમાં પકડી શકે તેવા હોલ્ડિંગ ડિવાઇસનું નામ શું છે? કેચ પ્લેટ, ફેસ પ્લેટ, બીજો ચક કે ડ્રાઇવિંગ પ્લેસ? આન્સર છે ફેસ પ્લેટ. નેક્સ્ટ ક્વેશ્ચન. 1000 અંશ સેલ્સિયસથી ઉપરના તાપમાનનો સામનો કરવા માટે કઈ સાધન સામગ્રીનો ઉપયોગ થાય છે? સિમેન્ટેડ કાર્બાઇડ, HSS, ટૂલ સ્ટીલ કે HCS? આન્સર છે સિમેન્ટેડ કાર્બાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન. લેથ પર ફિક્સ સ્ટેડી રેસ્ટ ક્લેમ્પ ક્યાં થાય છે? ટૂલ પોસ્ટ પર, કેરેજ પર, સેડલ પર કે લેથ બેડ પર? આન્સર છે લેથ બેડ પર. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓટોમેટિક લેથમાં સ્પીડ અને ફીડના ટુરેટ ચેન્જના ઇન્ડેક્સિંગને કેવી રીતે નિયંત્રિત કરવું પડે છે? હેડસ્ટોક, સેડલ, કેમ કે ક્રોસ સ્લાઇડ? આન્સર છે કેમ. નેક્સ્ટ ક્વેશ્ચન. ટેપ કરતી વખતે એક્સ અક્ષનું મૂલ્ય શું હોય છે? ટેપના કદનું મૂલ્ય, નેગેટિવ, પોઝિટિવ કે શૂન્ય? આન્સર છે શૂન્ય. નેક્સ્ટ ક્વેશ્ચન. લેથ પર ફોલોવર સ્ટેડી રેસ્ટ ક્યાં ફિક્સ હોય છે? ટોચની સ્લાઇડ પર, સેડલ પર, લેથ બેડ પર કે કેરેજ પર? આન્સર છે સેડલ પર. નેક્સ્ટ ક્વેશ્ચન. જમણા હાથ અને ડાબા હાથના દોરાની પીચ તપાસવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે? સ્ક્રૂ થ્રેડ કેલિપર ગેજ, થ્રેડ રિંગ ગેજ, થ્રેડ પ્લગ ગેજ, સ્ક્રૂ પીચ ગેજ? આન્સર છે સ્ક્રૂ પીચ ગેજ. નેક્સ્ટ ક્વેશ્ચન. કામ કરવાની તીવ્ર સ્થિતિમાં હાર્ડનેસ જાળવવાની ક્ષમતાને શું કહે છે? હાર્ડનેસ, બ્રિટલનેસ, ટફનેસ કે સોફ્ટનેસ? આન્સર છે હાર્ડનેસ. નેક્સ્ટ ક્વેશ્ચન. જાળવણીના રેકોર્ડનો ફાયદો શું છે? ઝીરો બ્રેકડાઉન, ઉત્પાદનની કિંમતમાં વધારો, વારંવાર બ્રેકડાઉન નિરીક્ષણ, કારકુની કાર્ય ઘટાડો? આન્સર છે વારંવાર બ્રેકડાઉન નિરીક્ષણ. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્પિન્ડલના સ્થાન અને સ્થિતિ માટે કઈ પરિમાણ સિસ્ટમ મહત્વપૂર્ણ છે? એનસી શબ્દો, ટેપ પ્રોગ્રામિંગ ફોર્મેટ, ધરી હોદ્દો, સ્ટાન્ડર્ડ જી અને એમ કોડ્સ? આન્સર છે ધરી હોદ્દો. નેક્સ્ટ ક્વેશ્ચન. પહોળાઈ કે જાડાઈમાં ક્રમશઃ ઘટાડો કે વધારો શું કહેવાય છે? વર્ટિકલ, ટેપર, સમાંતર કે આડું? આન્સર છે ટેપર. નેક્સ્ટ ક્વેશ્ચન. સાધનને કારણે ઘટક પરિણામ સંતુલિત કરવા માટે કયો ઓફસેટ વપરાય છે? ઝીરો ઓફસેટ, ઓફસેટ જીઓમેટ્રી, વિયર ઓફસેટ કે કામ ઓફસેટ? આન્સર છે વિયર ઓફસેટ. નેક્સ્ટ ક્વેશ્ચન. કટિંગ ટૂલની હિલચાલને કારણે થતી કાર્ય સપાટીની પેટર્નનું નામ શું છે? ખડબચડું, કઠોરતાનો સામનો, વેવીનેસ કે સપાટીની રચના? આન્સર છે સપાટીની રચના. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓટોમેટિક સ્ક્રૂ મશીનમાંથી કયો ઘટક ઉત્પન્ન થાય છે? સ્ક્રૂ અને બોલ્સ, ટેપર ઘટકો, એસેન્ટ્રિક કોમ્પોનન્ટ્સ કે રેડિયલ ક્લેમ્પ્સ? આન્સર છે સ્ક્રૂ અને બોલ્ટ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. ફોર્મ ટર્નિંગ ઉત્પન્ન કરવા માટે ફોલોવર ક્યાં નિશ્ચિત હોય છે? ટેલ સ્ટક, ટોચની સ્લાઇડ, ટૂલ પોસ્ટ કે ક્રોસ સ્લાઇડ? આન્સર છે ક્રોસ સ્લાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક સંપૂર્ણ રોટેશનમાં મેચ થતા ભાગના થ્રેડનો શબ્દ શું છે? લીડ, હેલિક્સ એંગલ, ડેપ્થ કે પીચ? આન્સર છે લીડ. નેક્સ્ટ ક્વેશ્ચન.
કોઈ ચોક્કસ કામ પર થતા વિવિધ ખર્ચની ગણતરી કરવાની પદ્ધતિને શું કહે છે? ચક્ર સમય, કુલ ચક્ર સમય, અંદાજ કે જોબ કાર્ડ? આન્સર છે અંદાજ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયો અક્ષર ચોરસ આકારની ઇન્સર્ટ સૂચવે છે? આર, એસ, કે એલ? આન્સર છે એસ. નેક્સ્ટ ક્વેશ્ચન. પાર્ટ પ્રોગ્રામમાં M03S600નો અર્થ શું છે? સ્પિન્ડલને 600 RPM સાથે ઘડિયાળની દિશામાં ફેરવવી પડશે. સ્પિન્ડલને 600 સેકન્ડ સમયગાળા માટે ચલાવવું પડશે. સ્પિન્ડલને 600 સેકન્ડ માટે રોટેશન બંધ કરવું પડશે. સ્પિન્ડલ કાઉન્ટર ક્લોકવાઇઝ દિશામાં ફેરવવી પડશે. આન્સર છે સ્પિન્ડલને 600 RPM સાથે ઘડિયાળની દિશામાં ફેરવવી પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસમાંથી કમ્પોનન્ટ પર સ્કેલ મુક્ત સપાટી ઉત્પન્ન થાય છે? નાઇટ્રાઇડિંગ, કેસ હાર્ડનિંગ, ફ્લેમ હાર્ડનિંગ કે ઇન્ડક્શન હાર્ડનિંગ? આન્સર છે ઇન્ડક્શન હાર્ડનિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. લોહ સાધન સામગ્રીનો મુખ્ય ઘટક કયો છે? ટંગસ્ટન, કાર્બન, વેનેડિયમ કે આયન? આન્સર છે આયન. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા સામાન્ય શબ્દ સરનામા CNC લેથમાં પરચુરણ કાર્ય કરવા માટે વપરાય છે? G, N, M કે S? આન્સર છે M. નેક્સ્ટ ક્વેશ્ચન. પોઝિશનલ એક્યુરેસીના ઉચ્ચ ડિગ્રી સુધીના બોર બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? બોરિંગ ટૂલ, ડ્રીલ, ટૂલ મેકરનું બટન કે રીમર? આન્સર છે ટૂલ મેકરનું બટન. નેક્સ્ટ ક્વેશ્ચન. પીચ 1.5 mm ધરાવતા બે સ્ટાર્ટ થ્રેડની લીડ શોધો. 1.50 mm, 3 mm, 6 mm કે 4.50 mm? આન્સર છે 3 mm. નેક્સ્ટ ક્વેશ્ચન. એક્સ અને ઝેડ દિશામાં વળવા માટે વધતી ચાલ માટે કયા કોર્ડિનેટ ડેટાનો ઉપયોગ થાય છે? AC, PR, UW, IK? આન્સર છે UW. નેક્સ્ટ ક્વેશ્ચન. BSW થ્રેડનો એંગલ શું હોય છે? 55 અંશ, 29 અંશ, 45 અંશ કે 60 અંશ? આન્સર છે 55 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. મેટ્રિક એકમ થ્રેડનો સમાવિષ્ટ કોણ શું છે? 30 અંશ, 45 અંશ, 55 અંશ કે 29 અંશ? આન્સર છે 29 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. ફિક્સચર ડિઝાઇનમાં કયા પ્રકારના કેમનો ઉપયોગ થાય છે? પીવટ બીમ પ્રકાર, નળાકાર, રેડિયલ પ્રકાર કે બેરલ પ્રકાર? આન્સર છે પીવટ બીમ પ્રકાર. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા CNC પ્રોગ્રામિંગ કોડનો ઉપયોગ ચક્ર RH ને ટેપ કરવા માટે થાય છે? G03, G08, G84, G04? આન્સર છે G84. નેક્સ્ટ ક્વેશ્ચન. કાચ, બિનફેરસ સામગ્રી, પ્લાસ્ટિક જેવી ખૂબ જ સખત સામગ્રીને કાપવા માટે કયું સાધન યોગ્ય છે? સ્ટેલાઇટ, સિરામિક, ડાયમંડ કે કાર્બાઇડ? આન્સર છે ડાયમંડ. નેક્સ્ટ ક્વેશ્ચન. TPMનું સંક્ષેપ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે ટોટલ પ્રોડક્ટિવ મેન્ટેનન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. 5Sમાં CISOનો અર્થ શું થાય છે? શોર્ટ કરો, ધોરણ, સફાઈ કે શિસ્ત? આન્સર છે સફાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન. એંગલ પર કામ રાખવા માટે કયા પ્રકારની એંગલ પ્લેટનો ઉપયોગ થાય છે? સ્લોટેડ, સ્વીવેલ, સોલિડ કે બોક્સ? આન્સર છે સ્વીવેલ. નેક્સ્ટ ક્વેશ્ચન. કટિંગ ગતિ કેવી રીતે વ્યક્ત કરવામાં આવે છે? રિવોલ્યુશન પ્રતિ મિનિટ, ફૂટ પ્રતિ મિનિટ, મીટર પ્રતિ મિનિટ કે મીટર પ્રતિ સેકન્ડ? આન્સર છે મીટર પ્રતિ મિનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન. થ્રેડના પીચ વ્યાસ માટેનું સૂત્ર કયું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે મેજર ડાયામીટર માઇનસ સિંગલ ડેપ્થ. નેક્સ્ટ ક્વેશ્ચન. દરેક રિવોલ્યુશન માટેના કાર્ય સાથે ટૂલ દ્વારા ખસેડવામાં આવતું અંતર શું છે? ઊંડાઈ, કટિંગ સ્પીડ, ફીડ કે ઝડપ? આન્સર છે ફીડ. નેક્સ્ટ ક્વેશ્ચન.
બાહ્ય થ્રેડ કટિંગ માટે મલ્ટિપલ થ્રેડ કટિંગ કમ્બાઇન્ડ બ્લોક G76XZPQFના પાર્ટ પ્રોગ્રામમાં એક્સનો અર્થ શું છે? થ્રેડ એંગલ, થ્રેડનો માઇનોર વ્યાસ, થ્રેડ ક્રેસ્ટ ત્રિજ્યાનું મૂલ્ય, થ્રેડની લંબાઈ. આન્સર છે થ્રેડનો માઇનોર વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન. એંગલ પ્લેટના બે ફેસ વચ્ચે કોણ હોય છે? 30 અંશ, 90 અંશ, 45 અંશ કે 60 અંશ? આન્સર છે 90 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. ફિક્સચર શું છે? સાધન પકડી રાખે છે, સાધનને પકડી રાખવામાં આવે છે, સાધનને માર્ગદર્શન આપે છે, વર્કપીસને પકડી અને લોકેટ કરે છે? આન્સર છે વર્કપીસને પકડી અને લોકેટ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. લેથ ટૂલ ધારકો PCLNL 2525M-12 માટે ISO હોદ્દામાં એમ શું છે? શંકની પહોળાઈ, હોલ્ડર લંબાઈ, હોલ્ડર શૈલી, શંક લંબાઈ? આન્સર છે હોલ્ડરની લંબાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલ ડ્રિલિંગ બ્લોકમાં ઊંડાણનું મૂલ્ય કયું છે? G74, Z50, Q8000, F0.05? ઓપ્શન્સ છે 74, 50, 8000 કે 0.05? આન્સર છે 50. નેક્સ્ટ ક્વેશ્ચન. સરળ ગિયર ટ્રેનમાં આઇડલર ગિયરનો ઉપયોગ શા માટે ફાયદાકારક છે? ઝડપ રોકવા માટે સફળ, ગિયર રેશિયોને અસર કરે છે, ગિયર રેશિયોને અસર કરતું નથી, એંગેજ માટે સરળ? આન્સર છે ગિયર રેશિયોને અસર કરતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. અંતિમ ઉત્પાદન માટે કાચા માલ પ્રવૃત્તિઓની ગ્રાફિકલ રજૂઆત શું છે? સામગ્રીનું બિલ, ઉત્પાદન ચક્ર સમય, પ્રક્રિયા ચાર્ટ કે ઉત્પાદકતા અહેવાલ? આન્સર છે પ્રક્રિયા ચાર્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. CAMમાં કયું નિયંત્રિત મશીન અને સંબંધિત ઉપકરણો હોય છે? સોફ્ટવેર, યાંત્રિક ઉપકરણો, લિમિટ સ્વિચ કે હાર્ડવેર? આન્સર છે સોફ્ટવેર. નેક્સ્ટ ક્વેશ્ચન. સામાન્ય રીતે ટૂલ ઇન્સર્ટના સમાવિષ્ટ કોણની શ્રેણી શું છે? 60 થી 70 અંશ, 30 થી 40 અંશ, 55 થી 85 અંશ, 30 થી 50 અંશ? આન્સર છે 55 થી 85 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. નોન મેટાલિક ટૂલ સામગ્રી કઈ છે? હાઈ કાર્બન સ્ટીલ, સ્ટેલિટ, ડાયમંડ કે કાર્બાઇડ? આન્સર છે ડાયમંડ. નેક્સ્ટ ક્વેશ્ચન. બાર ફીડિંગ ઓટોમેશનનો ઉપયોગ શું છે? તે મટીરિયલ હેન્ડલિંગના સમયને વધારે છે, મશીનની કાર્યક્ષમતા વધારવા માટે, ઓટો ફીડ મિકેનિઝમને નિયંત્રિત કરવા, તે વધુ ઉત્પાદન સમય લે છે? આન્સર છે મશીનની કાર્યક્ષમતા વધારવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચિહ્નિત કરવા માટે કયા ઉપકરણનો સંદર્ભ સપાટી તરીકે થાય છે? લેથ બેડ, એંગલ પ્લેટ, એરણ કે માર્કિંગ ટેબલ? આન્સર છે માર્કિંગ ટેબલ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ ધાતુના ગુણધર્મોમાં એનેલિંગ દ્વારા વધારો થાય છે? હાર્ડનેસ, સરફેસ હાર્ડનેસ, ટફનેસ કે ડક્ટિલિટી? આન્સર છે ડક્ટિલિટી. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ક્રૂ જેક મશીનમાં કયા પ્રકારનો થ્રેડ વપરાય છે? સ્ક્વેર થ્રેડ, વી થ્રેડ, એકમે થ્રેડ કે બટ્રેસ થ્રેડ? આન્સર છે સ્ક્વેર થ્રેડ. નેક્સ્ટ ક્વેશ્ચન. CNCમાં ફીડબેક માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? કાંતવાની મોટર, એક્સિસ મોટર, નિયંત્રણ વિભાગ કે એન્કોડર? આન્સર છે એન્કોડર. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા ડ્રોઈંગને ઊંચાઈ અને પહોળાઈ હોય છે? બહુપરિમાણીય, બે પરિમાણીય, ત્રિપરિમાણીય કે 3 પરિમાણીય જગ્યા? આન્સર છે 2 પરિમાણીય. નેક્સ્ટ ક્વેશ્ચન. લેથનો કયો ભાગ ઝડપથી થ્રેડને પકડવા માટે વપરાય છે? ટૂલ પોસ્ટ, ચેસિંગ, ટોચના સ્લાઇડ કે ક્રોસ સ્લાઇડ? આન્સર છે ચેસિંગ ડાયલ. નેક્સ્ટ ક્વેશ્ચન. ટેલ સ્ટોક ઓફસેટ પદ્ધતિમાં ટર્નિંગ ટૂલ કેવી રીતે આગળ વધે છે? લેથ એક્સિસથી એંગ્યુલર, લેથ એક્સિસને લંબ, લેથ અક્ષિસથી વર્ટિકલ, લેથ અક્ષિસથી પેરેલલ? આન્સર છે લેથ અક્ષિસથી પેરેલલ. નેક્સ્ટ ક્વેશ્ચન. CNC લેથ પર થ્રેડ કટિંગ માટે નીચેનામાંથી કયો કોડ વપરાય છે? G90, G75, G76, G70?
આન્સર છે G76. નેક્સ્ટ ક્વેશ્ચન, G75 ગ્રુવિંગ આદેશ G75 XZPQFમાં P શું છે? ઝેડ અક્ષમાં ઇન્ક્રીમેન્ટલ ડેપ્થ ઓફ કટ, એક્સ અક્ષમાં ઇન્ક્રીમેન્ટલ ડેપ્થ ઓફ કટ, ટૂલ રિટર્ન વેલ્યુ, ગ્રુવનો વ્યાસ. આન્સર છે એક્સ અક્ષમાં ઇન્ક્રીમેન્ટલ ડેપ્થ ઓફ ધ કટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કટિંગ ટૂલ VTN બરાબર C સાથે સૂત્રને શું સંબંધ છે? ફીડની ગણતરી કરે છે, મશીનિંગ સમયની ગણતરી કરે છે, કટિંગ સ્પીડની ગણતરી કરે છે, ટૂલ લાઈફની ગણતરી કરે છે. આન્સર છે ટૂલ લાઈફની ગણતરી કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂલ ધારકને ફેરવવા માટે કન્ટૂર દ્વારા કયા પરિમાણ નક્કી કરવામાં આવે છે? હોલ્ડર સ્ટાઇલ, સંક હાઇટ, ઇન્સર્ટ સ્ટાઇલ, ઇન્સર્ટ ક્લેપિંગ મેથડ. આન્સર છે ઇન્સર્ટ સ્ટાઇલ. નેક્સ્ટ ક્વેશ્ચન, મલ્ટી સ્ટાર્ટ થ્રેડ કેવી રીતે ઉલ્લેખિત થાય છે? પિન અને નંબર સ્ટાર્ટ સ્ટેટ કરીને, ડાયા અને થ્રેડનો એંગલ ટેસ્ટ કરીને, ડાયા અને પિચને સ્ટેટ કરીને, કોર ડાયા અને પિચને સ્ટેટ કરીને. આન્સર છે પિચ અને નંબર સ્ટાર્ટને સ્ટેટ કરીને. નેક્સ્ટ ક્વેશ્ચન, બાહ્ય અને આંતરિક થ્રેડની પિચ તપાસવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે? થ્રેડ રિંગ ગેજ, સ્ક્રૂ પિચ ગેજ, સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર, થ્રેડ પ્લગ ગેજ. આન્સર છે સ્ક્રૂ પિચ ગેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, CAEનું સંપૂર્ણ સ્વરૂપ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે કોમ્પ્યુટર એડેડ એન્જિનિયરિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, સાધન સામગ્રી માટે કેટલા સૌથી મહત્વપૂર્ણ ગુણો જરૂરી છે? 2, 3, 1 કે 4? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, મશીનો અને સારી ઓપરેટિંગ સ્થિતિમાં સાધનો કયા વિભાગ રાખે છે? ગુણવત્તા, ટૂલરૂમ, જાળવણી કે ઉત્પાદન? આન્સર છે જાળવણી. નેક્સ્ટ ક્વેશ્ચન, કેપસ્ટન લેથમાં ફ્લેટ બેડ વેજ શા માટે આપવામાં આવે છે? ભારે ભાર મેળવવા માટે, મુક્તપણે ખસેડવા માટે, લેથના સંતુલન માટે, સરળ જાળવણી માટે? આન્સર છે ભારે ભાર મેળવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, હેલિક્સ એંગલના ક્લિયરન્સ તરીકે ચોરસ થ્રેડના લીડ એંગલ માટે કેટલો એંગલ ઉમેરવાનો છે? 1 * 45 સેકન્ડ, 1 * 30 સેકન્ડ, 1 * 50 સેકન્ડ, 1 * 55 સેકન્ડ? આન્સર છે 1 * 30 સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સ અને ઝેડ દિશામાં ટરેટને ખસેડવા માટે કયા મોડનો ઉપયોગ થાય છે? MDI મોડ, એડિટ મોડ, જોગ મોડ કે ઓટો મોડ? આન્સર છે જોગ મોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂલ ઇન્સર્ટ CNMG 1204008 સ્પેસિફાય કરવા માટે ISO ધોરણમાં C શું છે? સહનશીલતા વર્ગ, ઇન્સર્ટનો આકાર, ભૌમિતિક સુવિધાઓ, રિલીફ એંગલ? આન્સર છે ઇન્સર્ટનો આકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂલ મેકરના બટન બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? ટૂલ સ્ટીલ, હાર્ડન સ્ટીલ, કાસ્ટ સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ? આન્સર છે હાર્ડન સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટર્નિંગ ફિક્સરનો મુખ્ય ઉપયોગ શું છે? બેચ પ્રકારના ઉત્પાદન, સામૂહિક ઉત્પાદન, સિંગલ પીસ ઉત્પાદન, પ્રક્રિયા ઉત્પાદન? આન્સર છે સામૂહિક ઉત્પાદન. નેક્સ્ટ ક્વેશ્ચન, સો ટૂલનો એંગલ શું હોય છે? 29 અંશ, 45 અંશ, 30 અંશ કે 90 અંશ? આન્સર છે 30 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, M24/3 mm ચોરસ થ્રેડના પીચ વ્યાસની ગણતરી કરો. 24 mm, 21 mm, 22.5 mm, 21.5 mm? આન્સર છે 22.5 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલા પ્રકારના સ્પ્લિટ બેરિંગ છે? 5, 3, 4 કે 2? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેમ્પલેટ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? પાતળી શીટ મેટલ, કોપર શીટ, ગ્રે કાસ્ટ આયર્ન, સારી ગુણવત્તાનું સ્ટીલ? આન્સર છે સારી ગુણવત્તાનું સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રિવેન્ટિવ જાળવણીનો હેતુ શું છે? જાળવણીના રેકોર્ડ્સ રાખવા માટે, કાર્યકારી ક્રમમાં મશીન જાળવવા માટે, મશીનનું કંપન ઓછું કરવા માટે, નિરીક્ષણની કિંમત વધારવા માટે?
આન્સર છે કાર્યકારી ક્રમમાં મશીન જાળવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો એમ કોડ ચક બંધ કરવા માટે યોગ્ય છે? M09, M30, M10, M11. આન્સર છે M11. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્સર્ટ ટૂલ કેવી રીતે બનાવવામાં આવે છે? સળિયામાંથી મશીન, કાર્બાઇડ પ્લેટમાંથી શિયર્ડ, પાવડર ધાતુશાસ્ત્ર કે ફોર્જિંગ દ્વારા? આન્સર છે પાવડર ધાતુશાસ્ત્ર. નેક્સ્ટ ક્વેશ્ચન, કાસ્ટ આયર્ન મશીન કમ્પોનન્ટ માટે સિમેન્ટેડ કાર્બાઇડ ટીપ માટે ટૂલ લાઈફ ઇન્ડેક્સનું મૂલ્ય કેટલું હશે? 0.128, 0.1, 0.2, 0.125. આન્સર છે 0.1. નેક્સ્ટ ક્વેશ્ચન, કેપસ્ટન લેથમાં કયા પ્રકારની બેડ વેઇઝનો ઉપયોગ થાય છે? કોમ્બિનેશન બેડ વેઇઝ, ફ્લેટ બેડ વેઇઝ, ગેપ બેડ વેઇઝ, વી બેડ વેઇઝ? આન્સર છે ફ્લેટ બેડ વેઇઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ક્વેર થ્રેડિંગ ટૂલની નાકની પહોળાઈ કેટલી હોય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે 0.5 ગુણાકારમાં પીચ. નેક્સ્ટ ક્વેશ્ચન, અસરકારક વ્યાસની ચકાસણી માટે કેટલા પ્રમાણભૂત વાયરનો ઉપયોગ થાય છે? 2 વાયર, 4 વાયર, 3 વાયર કે 1 વાયર? આન્સર છે 3 વાયર. નેક્સ્ટ ક્વેશ્ચન, મશીનિંગ દરમિયાન કટિંગ ટૂલની કઈ પ્રોપર્ટી વિવિધ કટિંગ બળોનો સામનો કરવા માટેની ક્ષમતા ધરાવે છે? ટફનેસ, સોફ્ટનેસ, બ્રિટલનેસ કે હાર્ડનેસ? આન્સર છે ટફનેસ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું મશીન અને સાધન સામગ્રીની વિશ્લેષણ કરવામાં મદદ કરે છે? જાળવણી રેકોર્ડ વિશ્લેષણ, અનિયમિત લુબ્રિકેશન, ત્રુટક નિરીક્ષણ કે મશીનની સફાઈ? આન્સર છે જાળવણી રેકોર્ડ વિશ્લેષણ. નેક્સ્ટ ક્વેશ્ચન, મર્યાદા અને ફીટમાં વિચલનનો એકમ શું હોય છે? માઇક્રોન, સેન્ટીમીટર, મિલીમીટર કે મિલી માઇક્રોન? આન્સર છે માઇક્રોન. નેક્સ્ટ ક્વેશ્ચન, LH થ્રેડને ટેપ કરવા માટે સ્પિન્ડલ રોટેશનનો કોડ શું હશે? M3, M8, M7, M4? આન્સર છે M4. નેક્સ્ટ ક્વેશ્ચન, MDIનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે મેન્યુઅલી ડેટા ઇનપુટ. નેક્સ્ટ ક્વેશ્ચન, CNC લેથ બેરિંગ બાર S32 USKKCR 12ના ISO ડેઝિગ્નેશનમાં S શું છે? સાધન લંબાઈ, શંક પ્રકાર, કટિંગની દિશા, શેંક વ્યાસ? આન્સર છે શંકનો પ્રકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, થ્રેડ કટિંગ કમાન્ડ બ્લોક G76X ZPQFના પાર્ટ પ્રોગ્રામમાં Z દ્વારા શું કહેવામાં આવે છે? થ્રેડનો વ્યાસ, લેવાની ફિનિશિંગ કટની સંખ્યા, થ્રેડ લંબાઈ, કુલ લીડનું મૂલ્ય? આન્સર છે થ્રેડની લંબાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, કેમ્પલિંગ પ્લેન્જર ટાઈપ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર માટે કયો ભાગ વપરાય છે? પ્લન્જર, બેકલગ, સ્ટેમ કે એનવિલ? આન્સર છે બેકલગ. નેક્સ્ટ ક્વેશ્ચન, CCWનું વિસ્તરણ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે કાઉન્ટર ક્લોકવાઇઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, સાદા કાર્બન સ્ટીલ માટે નીચું નિર્ણાયક તાપમાન શું છે? બિલો 400 અંશ સેલ્સિયસ, 570 અંશ સેલ્સિયસ, 723 અંશ સેલ્સિયસ, બિલો 600 અંશ સેલ્સિયસ? આન્સર છે 723 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા મોડમાં કટિંગ ટૂલ તેની હોમ પોઝિશનમાં પાછું આવે છે? MDI મોડ, રેફરન્સ મોડ, ઓટો મોડ કે જોગ મોડ? આન્સર છે રેફરન્સ મોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, માઇક્રોમીટર મેટ્રિકની અંદરની ઓછામાં ઓછી ગણતરી કેટલી છે? 0.001 mm, 0.01 mm, 0.1 mm, 0.02 mm? આન્સર છે 0.01 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, એક જ થ્રેડના પીચ અને લીડ વચ્ચે શું સંબંધ છે? લીડ પીચની બરાબર હોય છે, લીડ 1/4 પીચની હોય છે, લીડ અડધી પીચની હોય છે, લીડ પીચથી 2 વાર હોય છે? આન્સર છે લીડ પીચની બરાબર હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ક્વેર થ્રેડનો હેતુ શું છે?
શક્તિ પ્રસારિત કરવા માટે, ક્લેમ્પિંગ માટે, સામાન્ય ફાસ્ટનિંગ માટે, ગોઠવણ કરવા માટે. આન્સર છે શક્તિ પ્રસારિત કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, સીપીયુનું વિસ્તરણ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, પીએમનું વિસ્તરણ શું છે? પ્રોડક્શન મેન્ટેનન્સ, પ્રોડક્શન મેથડ, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, પ્રોડક્શન મટીરિયલ. આન્સર છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, માર્કિંગ ટેબલના ઉત્પાદન માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? એલ્યુમિનિયમ, માઇલ્ડ સ્ટીલ, કાસ્ટ આયર્ન કે ટૂલ સ્ટીલ? આન્સર છે કાસ્ટ આયર્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્સર્ટના આપેલા આકારમાં કયો અક્ષર સૂચવે છે? ટી, એસ, આર કે એલ? આન્સર છે ટી. નેક્સ્ટ ક્વેશ્ચન, પાર્ટ પ્રોગ્રામમાં G01 કમાન્ડ એટલે શું? સર્ક્યુલર ઇન્ટરપોલેશન ક્લોકવાઇઝ દિશા, લિનિયર ઇન્ટરપોલેશન, રેપિડ ટ્રાવલ્સ કે સંદર્ભ બિંદુ પાછા ફરવું? આન્સર છે લિનિયર ઇન્ટરપોલેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, 1/2 ઇંચ BSW 13 TPI સિંગલ સ્ટાર્ટ થ્રેડની ઊંડાઈ કેટલી હશે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે 0.049 ઇંચ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફોર્મ ટર્નિંગ દ્વારા પેદા કરી શકાય તેવી સંભવિત સપાટી શું છે? શંકુ સપાટી બનાવવા માટે, નળી અને બહિર્મુખ પ્રોફાઇલ બનાવવા માટે, નળાકાર સપાટી પેદા કરવા માટે, સપાટ સપાટી ઉત્પન્ન કરવા માટે? આન્સર છે નળી અને બહિર્મુખ પ્રોફાઇલ બનાવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરિક થ્રેડ તપાસવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે? થ્રેડ કેલિપર ગેજ, થ્રેડ સ્નેપ ગેજ, થ્રેડ પ્લગ ગેજ, થ્રેડ રિંગ? આન્સર છે થ્રેડ પ્લગ ગેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રિલિંગ સાયકલ ફોર્મેટ G74ZQFના પાર્ટનો પ્રોગ્રામ ઝેડ કોડ શું સૂચવે છે? ડેપ્થ ઓફ હોલ, ઇન્ક્રીમેન્ટલ ડ્રીલ ડેપ્થ, ઇન્ક્રીમેન્ટલ ડ્રીલ ડેપ્થ ઓવર ફીડ મૂલ્ય, ડ્રીલ રિલીફ ડેપ્થ અથવા રિટર્ન અમાઉન્ટ? આન્સર છે ડેપ્થ ઓફ હોલ. નેક્સ્ટ ક્વેશ્ચન, મલ્ટી સ્ટાર્ટ થ્રેડ ક્યાં વપરાય છે? ઝડપી ટ્રાન્સમિશન માટે, સરળ સગાઈ માટે, સામાન્ય ફાસ્ટનિંગ માટે, સરળ સંખેરણ માટે? આન્સર છે ઝડપી ટ્રાન્સમિશન માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવર ટ્રાન્સમિટ કરવાના હેતુથી બે શાફ્ટને તેમને છેડે એકસાથે જોડવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? ફ્લેંજ, કપ્લિન, કોલેટ કે સ્પ્લિન? આન્સર છે કપ્લિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, નિવારક જાળવણીની મૂળભૂત પ્રવૃત્તિઓ શું છે? બ્રેકડાઉનમાં વધારો, મશીનો અને સાધનોનું સામયિક નિરીક્ષણ, ઉત્પાદનની ગુણવત્તામાં ઘટાડો, બ્રેકડાઉન નિરીક્ષણ? આન્સર છે મશીનો અને સાધનોનું સામયિક નિરીક્ષણ. નેક્સ્ટ ક્વેશ્ચન, લેપિંગ એટલે શું? ગ્રાઇન્ડિંગ ઓપરેશન, ફાઇલિંગ કામગીરી, પ્રિસિઝન ફિનિશિંગ કામગીરી, ચિઝલિંગ ઓપરેશન? આન્સર છે પ્રિસિઝન ફિનિશિંગ કામગીરી. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ્રુવીય કોઓર્ડિનેટ સિસ્ટમમાં બિંદુઓને કેવી રીતે ચિહ્નિત કરવામાં આવે છે? ઝેડ ધ્રુવ અને સી તરીકે અક્ષ, એક્સ ધ્રુવ અને વાય તરીકે અક્ષ, ધ્રુવ 0 તરીકે અને ધ્રુવીય ધરી એલ કોણ તરીકે, બી તરીકે ધ્રુવ અને સી તરીકે અક્ષ? આન્સર છે ધ્રુવ 0 તરીકે અને ધ્રુવીય ધરી એલ કોણ તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન, મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટિક લેથમાં કેટલા સ્પિન્ડલ ઉપલબ્ધ છે? 5, 7, 3 કે 8? આન્સર છે 8. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ટેલ સ્ટોક ઓફસેટ પદ્ધતિનો ગેરલાભ કયો છે? પાવર ફીડ આપી શકાય છે, બાહ્ય ટેપર થ્રેડ ઉત્પન્ન થઈ શકે છે, સારી સરફનેસ ફિનિશ મેળવી શકાય છે, ફક્ત બાહ્ય ટેપર કાપી શકાય છે? આન્સર છે ફક્ત બાહ્ય ટેપર કાપી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ક ટીમને ઉત્પાદન કામ લેવા માટેની સૂચના કયા દસ્તાવેજ આપે છે? જોબ કાર્ડ, કામ પ્રવૃત્તિ લોગ, જાળવણી કાર્ડ કે સામગ્રી બિલ? આન્સર છે જોબ કાર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિરામિક ટૂલ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ, કોપર ઇરિડિયમ, ટંગસ્ટન ઓક્સાઇડ કે ઝિંક સલ્ફેટ? આન્સર છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ.
નેક્સ્ટ ક્વેશ્ચન, સીએનસી મશીનમાં પ્રોગ્રામ શું છે? સૂચનાઓની વ્યવસ્થિત વ્યવસ્થા, મશીનની વ્યવસ્થિત ગોઠવણી, જોબ્સની વ્યવસ્થિત ગોઠવણી, ટૂલ્સની વ્યવસ્થિત ગોઠવણી. આન્સર છે સૂચનાઓની વ્યવસ્થિત વ્યવસ્થા. નેક્સ્ટ ક્વેશ્ચન, M20 એટલે શું થાય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે મેટ્રિક થ્રેડ 20 mm ડાયામીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, લેથમાં ટર્નિંગ ફિક્સચર ક્યાં ફિક્સ હોય છે? ટેલ સ્ટોક, લેથ સેડલ, લેથ બેડ કે ફેસ પ્લેટ? આન્સર છે ફેસ પ્લેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, લેથ ટૂલ ધારકો PCL NL 2525M 12માં ISO હોદ્દામાં P શું છે? કટિંગ ધાર લંબાઈ દાખલ કરવી, આકાર દાખલ કરવો, હોલ્ડર સ્ટાઇલ, ક્લેમ્પિંગ પદ્ધતિ દાખલ કરવી. આન્સર છે ક્લેમ્પિંગ પદ્ધતિ દાખલ કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રુવિંગ ઓપરેશન સાયકલમાં G75X ZPQFમાં ઝેડનો અર્થ શું છે? ગ્રુવ લંબાઈ, એક્સ અક્ષમાં ઇન્ક્રીમેન્ટલ કટ ડેપ્થ, ટૂલ રિટર્નનું મૂલ્ય, ગ્રુવનો વ્યાસ. આન્સર છે ગ્રુવની લંબાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, સમાંતર પ્રકારના સ્પ્લિટ બેરિંગનો ઉપયોગ ક્યાં થાય છે? પંપ, કનેક્ટિંગ રોડના મોટા છેડે, હેન્ડ ડ્રિલિંગ મશીન, મોટર શાફ્ટ. આન્સર છે કનેક્ટિંગ રોડના મોટા છેડે. નેક્સ્ટ ક્વેશ્ચન, બટ્રેસ થ્રેડનો કોણ કયો છે? 45 અંશ, 30 અંશ, 60 અંશ કે 55 અંશ? આન્સર છે 45 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, M20/1.5 ડબલ સ્ટાર્ટ થ્રેડની લીડ શું હશે? 2 mm, 4 mm, 3.5 mm કે 3 mm? આન્સર છે 3 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, એસેન્ટ્રિસિટી ચકાસવા માટે કયા પ્રકારના સાધનનો ઉપયોગ થાય છે? ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર, સરફેસ ગેજ, વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર? આન્સર છે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી સીએનસી લેથમાં ડ્રિલિંગ ઓપરેશન માટે કયો જી કોડ યોગ્ય છે? G70, G74, G71, G76? આન્સર છે G74. નેક્સ્ટ ક્વેશ્ચન, G00 આદેશનો ઉપયોગ શું થાય છે? રેપિડ ટ્રાવર્સ, લિનિયર ઇન્ટરપોલેશન, ટૂલ રિટર્ન ફ્રોમ રેફરન્સ પોઈન્ટ, રિટર્ન ટુ રેફરન્સ પોઈન્ટ? આન્સર છે રેપિડ ટ્રાવર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફિક્સ સ્ટેડી રેસ્ટ પર કેટલા એડજસ્ટિંગ બેરિંગ પેડ લાગે છે? 4, 2, 5 કે 3? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીએનસીનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓટોમોબાઈલ સિલિન્ડર બ્લોક્સ જેવા આંતરિક બ્લોક સમાપ્ત કરવા માટે કોને પ્રાધાન્ય અપાય છે? ફ્લેટ લેપિંગ, હેન્ડ લેપિંગ, ડ્રાય લેપિંગ કે હોનિંગ? આન્સર છે હોનિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, CNMG 12048 ટૂલ ઇન્સર્ટનો ઉલ્લેખ કરવા માટે ISO સ્ટાન્ડર્ડમાં M શું છે? સહનશીલતા મૂલ્ય, ઇન્સર્ટનો આકાર, ભૌમિતિક સુવિધાઓ, રિલીફ એંગલ? આન્સર છે સહનશીલતા મૂલ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, M24/3.5 ટ્રિપલ પ્રારંભ થ્રેડની લીડ શું હશે? 8.5 mm, 12.8 mm, 3.5 mm, 10.5 mm? આન્સર છે 10.5 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, TPM શા માટે જરૂરી છે? ખર્ચ ઘટાડવો, ઉત્પાદન સમય વધારવો, ઉત્પાદનની ગુણવત્તામાં ઘટાડો કરવો, ખર્ચ ઘટાડવો? આન્સર છે ખર્ચ ઘટાડવો. નેક્સ્ટ ક્વેશ્ચન, મેટલ કટિંગ દરમિયાન કયું પરિબળ ફીડને અસર કરે છે? ઉત્પાદનની ડિઝાઇન, ઓપરેટરનું કૌશલ્ય, ટૂલ ભૂમિતિ, ઉત્પાદનની કિંમત? આન્સર છે ટૂલ ભૂમિતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇનસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ શું છે? કી અને નાના સ્લોટને માપવા, બાહ્ય સપાટીને માપવા, છિદ્રની ઊંડાઈને માપવા, સિલિન્ડર બોલ ચેક કરવા? આન્સર છે સિલિન્ડર બોલ ચેક કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, M64/6 mm ચોરસ થ્રેડના પીચની વ્યાસની ગણતરી કરો. 62 mm, 61 mm, 60 mm, 58 mm? આન્સર છે 61 mm.
નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂલ મેકર માઇક્રોસ્કોપની ચોકસાઈ શું છે? 15 માઇક્રોન, 5 માઇક્રોન, 25 માઇક્રોન કે 10 માઇક્રોન? આન્સર છે 10 માઇક્રોન. નેક્સ્ટ ક્વેશ્ચન, સીએનસી લેથ બોરિંગ બાર S32 US KKCR બારના ISO ડેઝિગ્નેશનમાં સી શું છે? ઇન્સર્ટનો ક્લિયરિંગ એંગલ, સાધનની લંબાઈ, સેક વ્યાસ કે શંકનો પ્રકાર? આન્સર છે ઇન્સર્ટનો ક્લિયરિંગ એંગલ. નેક્સ્ટ ક્વેશ્ચન, માસ પ્રોડક્શન પ્રવૃત્તિઓમાં ફોર્મ સરફેસનું ઉત્પાદન કરવા માટે કયા પ્રકારના સાધન યોગ્ય છે? સિંગલ પોઇન્ટ કટિંગ ટૂલનો ઉપયોગ કરીને, હાઈ કાર્બન સ્ટીલ ટૂલનો ઉપયોગ કરીને, હાઈ સ્પીડ સ્ટીલ કટિંગ ટૂલનો ઉપયોગ કરીને, કાર્બાઇડ ટિપ્સ ફોર્મ ટૂલનો ઉપયોગ કરીને? આન્સર છે સિંગલ પોઇન્ટ કટિંગ ટૂલનો ઉપયોગ કરીને. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂલ મેકરના બટનનો સ્ટાન્ડર્ડ વ્યાસ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે 8, 10 અને 12 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા થ્રેડ હેલિકલ ફોર્મેશનમાં હોય છે? સિંગલ સ્ટાર્ટ, ક્વાડ્રેપલ, ટ્રિપલ સ્ટાર્ટ કે ડબલ સ્ટાર્ટ? આન્સર છે સિંગલ સ્ટાર્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, સીએનસી લેથ મશીનમાં ટરેટ હેડનો હેતુ શું છે? તે લાંબા વર્કપીસને સપોર્ટ કરે છે, વર્કપીસ પકડી રાખવા માટે, કટિંગ ટૂલ પકડી રાખવા માટે, તે થ્રેડ કાપતી વખતે વર્કપીસને માર્ગદર્શન આપે છે? આન્સર છે કટિંગ ટૂલ પકડી રાખવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રુવિંગ સાયકલમાં આરના કોડનો હેતુ શું છે? ઇન્ક્રીમેન્ટલ ડેપ્થ ઓફ કટ, રિલીવિંગ ટૂલ, ગ્રુવની પહોળાઈ, ગ્રુવનો વ્યાસ? આન્સર છે રિલીવિંગ ટૂલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેલિસ્કોપ ગેજનો ઉપયોગ શું છે? વ્યાસ તપાસો, છિદ્રનું કદ તપાસો, ઊંડાઈ તપાસો કે લંબાઈ તપાસો? આન્સર છે છિદ્રનું કદ તપાસો. નેક્સ્ટ ક્વેશ્ચન, ખામી, સમારકામ અને બદલીની વિગતવાર રેકોર્ડ કયો રેકોર્ડ રાખે છે? જોબ કાર્ડ, નિરીક્ષણ રેકોર્ડ, જાળવણી રેકોર્ડ, સામગ્રીનું બિલ? આન્સર છે જાળવણી રેકોર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિયર ઓફસેટ શું છે? ટૂલ વિયર સેટિંગ, કામ ઓફસેટ, ભૂમિતિ સેટિંગ, ટૂલ લંબાઈ સેટિંગ? આન્સર છે ટૂલ વિયર સેટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂલની મૂવમેન્ટ કયા સીએનસી મશીન દર્શાવે છે? જી કોડ, એમ કોડ, ટી કોડ કે એસ કોડ? આન્સર છે જી કોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂલ ઇન્સર્ટ CNMG 120408નો ઉલ્લેખ કરવા માટે ISO સ્ટાન્ડર્ડમાં જી શું છે? દાખલનો આકાર, ભૌમિતિક લક્ષણ, સહનશીલતા કે રાહત કોણ? આન્સર છે ભૌમિતિક લક્ષણ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓકવર્ડ આકારના કામને ડ્રીલ કરવા માટે કયા પ્રકારના જીગનો ઉપયોગ થાય છે? બોક્સ જીગ, પ્લેટ જીગ, સોલિડ જીગ કે ટ્રુનિયન જીગ? આન્સર છે ટ્રુનિયન જીગ. નેક્સ્ટ ક્વેશ્ચન, સેલ્ફ ઓપનિંગ ડાય હેડ્સનો ઉપયોગ કરીને મહત્તમ કેટલા વ્યાસના થ્રેડ કટિંગ કરી શકાય છે? 30 mm, 50 mm, 200 mm કે 100 mm? આન્સર છે 100 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉચ્ચ કાર્બન હાઈ ક્રોમિયમ ડાય સ્ટીલને ફેરવવા માટે સિમેન્ટેડ કાર્બાઇડ ટૂલનું ટૂલ લાઇફ ઇન્ડેક્સ શું હશે? 0.15, 0.35, 0.4 કે 0.2? આન્સર છે 0.15. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇંચ અથવા મિલીમીટરમાં લઘુત્તમ આટા દીઠ ફીડ રેટના કાર્ય માટે વપરાતો એડ્રેસ લેટર કયો છે? ટી, એફ, એસ કે આર? આન્સર છે એફ. નેક્સ્ટ ક્વેશ્ચન, TQMમાં ક્યુ શું છે? ક્વિક, ક્વોન્ટિટી, કોટેશન કે ક્વોલિટી? આન્સર છે ક્વોલિટી. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? કેમલીવર, જોબ, હેડસ્ટોક કે ટુરેટ? આન્સર છે ટુરેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રક્રિયાનું નામ જણાવો. મિલિંગ કટરનું ફરીથી રિશાર્પનિંગ, ગ્રાઇન્ડિંગ વ્હીલ ફેરવવા માટે, ગ્રાઇન્ડિંગ વ્હીલ ડ્રેસિંગ કરવા, મિલિંગ કટર મેન્યુફેક્ચરિંગ? આન્સર છે મિલિંગ કટરનું ફરીથી રિશાર્પનિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉપકરણનું નામ શું છે? રિંગ ગેજ, ફિક્સચર, ટૂલ મેકરનું બટન કે ડ્રીલ જીગ?
આન્સર છે ટૂલ મેકરનું બટન. નેક્સ્ટ ક્વેશ્ચન. આ ઉપકરણનું નામ શું છે? રેડિયલ કેમ, નળાકાર કેમ, પ્લેટ કેમ કે બેરલ કેમ? આન્સર છે રેડિયલ કેમ. નેક્સ્ટ ક્વેશ્ચન. લેથ એટેચમેન્ટનું નામ શું છે? ગ્રાઇન્ડિંગ એટેચમેન્ટ, કોપિંગ એટેચમેન્ટ, ટેપર ટર્નિંગ એટેચમેન્ટ, ગિયર કટિંગ એટેચમેન્ટ? આન્સર છે ગિયર કટિંગ એટેચમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. સાધનનું નામ શું છે? થ્રેડ ડાય હેડ, રેડિયલ ડાય હેડ, થ્રેડ રોલિંગ હેડ, સ્વ ઓપનિંગ ડાય હેડ? આન્સર છે થ્રેડ રોલિંગ હેડ. નેક્સ્ટ ક્વેશ્ચન. આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? વર્કપીસ, ટેમ્પલેટ, ફોલોઅર કે સી ક્લેમ્પ્સ? આન્સર છે ટેમ્પલેટ. નેક્સ્ટ ક્વેશ્ચન. આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? લોક સ્ક્રૂ, એરણ, સ્પેસિંગ કોલર કે હેન્ડલ? આન્સર છે લોક સ્ક્રૂ. અહીં આ વિડીયોમાં મહત્ત્વના પ્રશ્નો પૂરા થાય છે. આ પ્રશ્ન જવાબમાં મારાથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો મને માફ કરજો. આ વિડીયો માટેની મારી મહેનતને લાઈક કરી મિત્રોમાં શેર કરજો તથા જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને છેલ્લે તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.